વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આત્મિકતામાં આગળ વધો. આવો પ્રિયજનો, આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, યેસુ મસીહના નામે પ્રાર્થના કરું છું. લોર્ડ, આ સમયને માટે, આ ઘડીને માટે આભાર. સાંભળનારાનું કલ્યાણ થાય. હાલેલુયા. મિત્ર, પવિત્ર આત્મા તમારી પુષ્કળ તમારા લોકોને મદદ મળે કે જેથી આત્મિક અનુભવ થાય અને ખ્રિસ્તમાં પ્રગટીકરણ અને સાથે સાથે તેનો પરિચયનો અનુભવ થાય. પવિત્ર આત્મા મિત્ર, તારા સહારા વગર અમે એક કશું પણ આગળ વધી શકતા નથી. તેથી પવિત્ર આત્માની મદદ દ્વારા એ કામ અમે કરી શકીએ છીએ. તેથી મિત્ર, પવિત્ર આત્મા તમને અભિવંદન. ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાનો તમે મદદ કરો. હાલેલુયા. તથા પ્રભુ, અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના యేసు મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તો વિષય છે પ્રિયો, ખ્રિસ્તમાં પ્રગટીકરણ, તેનો પરિચય. એમાં આપણે સૌ પ્રથમ ઉત્પત્તિ અધ્યાય 1 જઈએ અને તેની પહેલી અને બીજી કલમ હું તમારા માટે વાંચું છું. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી, અને જળ નિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અહીંયા આદિએ દેવનો મતલબ થાય છે ઇલોહિમ. આદિએ દેવેનો મતલબ થાય છે ઇલોહિમ. હવે એ ઇલોહિમ સંબંધી આપણે જોઈએ. બાઇબલ એમ કહે છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી, જળ નિધિ પર અંધારું હતું. કલમ 1 અને 2 ની વચ્ચે લાંબા સમયનો ગાળો અંતર હોઈ શકે છે. પહેલી અને બીજી કલમની વચ્ચે લાંબા સમયનો ગાળોનો અંતર હોઈ શકે છે. પહેલી કલમ અને બીજી કલમની અંદર. કલમ 1 જ્યારે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા ત્યારે તે ખરેખર સંપૂર્ણ હશે. પહેલી કલમ આપણે જોવા જઈએ તો આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તો જ્યારે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા ત્યારે તે ખરેખર સંપૂર્ણ હશે. આગળ કલમ 2, ઉત્પન્ન થયેલું આકાશ અને પૃથ્વી એક વિનાશમાં ચાલી ગઈ, કેમ કે તે ખાલી હતી, અસ્તવ્યસ્ત, અને તેમાં સંપૂર્ણપણે અંધારું હતું. આવું શા માટે બન્યું હશે તે કારણોના આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આગળ નીચેનો જે ફકરો આપણા માટે એ વિષય પર પ્રકાશ આપે છે કે આ પહેલી બીજી કલમની અંદર કેવી એવી ઘટના બની હતી. અહીંયા એમ લખેલું છે કે પૃથ્વી અસ્ત વ્યસ્ત અને બીજી બાબત ખાલી હતી. તો ખાલી કેવી રીતે હતી? અસ્તવ્યસ્ત કેવી રીતે થઈ ગઈ? બીજી એક બાબત કે જળ નિધિ પર અંધારું કેવી રીતે આવી ગયું? તો સ્વર્ગની બાબતો છે કે લ્યુસિફરનું પતન અને વિનાશ જે તેની પાછળ આવ્યો. લ્યુસિફરને સ્વર્ગની એદન વાડીમાંથી પરમેશ્વરે ફેંકી દીધો એના બરવાના કારણથી, એના ઘમંડના કારણથી. તો કલમને જુઓ, હસ્કેલ 28મો અધ્યાય, હસ્કેલ 28મો અધ્યાય જૂના કરારમાં, હસ્કેલનું પુસ્તક 28મો અધ્યાય જુઓ અને તેની 11મી કલમ હું તમારા માટે વાંચું છું. 11મી કલમ જુઓ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજો ગાયને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણ ને સર્વાંગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. તું દેવની એદન વાડીમાં હતો. તું સુવર્ણ જનિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોકરાજ, હીરા, પીરોજ, ગોમેટ, યાસ્પિસ, નીલમણી, લીલમણી તથા અગ્નિમણીથી આભૂષિત હતો. તારી ખંજણીઓ તથા વ્યાસળીઓની કારીગીરી તારામાં હતી. તારી ઉત્પત્તિના દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તો અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે. તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો.
કલમને જુઓ. પરમેશ્વરે પોતાના શ્વાસ વડે સ્વર્ગદૂતોને બનાવ્યા. એમાં 3 મુખ્ય દૂતો હતા. તેમાં મિખાએલ, ગાબ્રિયલ અને લ્યુસિફર. પણ લ્યુસિફર સંબંધી જુઓ કલમ 15, તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો, ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. તારા પુષ્કળ વેપારને લીધે તું તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર હતું ને તે પાપ કર્યું છે, માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે. અને હે આચ્છાદન કરનાર કરૂપ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. તારા સૌંદર્યને લીધે તારું મન ગ્રવિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીન દોસ્ત કર્યો છે, રાજાઓ તને જુએ, માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લ્યુસિફરનું પતન કેવી રીતે થયું. આ લ્યુસિફર, જેને માણસો હાલમાં શૈતાન તરીકે ઓળખે છે, એની ઘમંડની પડતીનું કારણ છે. કેમ કે એમની અંદર પરમેશ્વરે બધી જ કારીગીરી મૂકી હતી. અને બાઇબલ એમ પણ કહે છે કે સર્વ પ્રકારના રત્નો એટલે માણેક, પોકરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્મીસ, નીલમણી, લીલમણી તથા અગ્નિમણીથી આભૂષિત હતો. તારી ખંજણીઓ તથા વાંસળીઓની કારીગીરી તારામાં હતી. તારી ઉત્પત્તિના દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. પરમેશ્વરે લ્યુસિફર, શૈતાનને સુંદર બનાવ્યો હતો. એ ખરાબ નહીં હતો, પણ એની ઘમંડને લીધે એનું પડતીનું કારણ થયું. અને દેવનો પર્વત એટલે સ્વર્ગની એદન વાડીમાંથી એને ફેંકી દેવામાં આવ્યો. તો બાઇબલ એમ કહે છે, હસ્કેલ 28:11 લ્યુસિફરને ટૂનો રાજા દર્શાવેલ છે. સૌથી સુંદર સ્વર્ગદૂત તરીકે તેમની ઉત્પત્તિ થઈ હતી. તે મૂલ્યવાન પથ્થરોથી શણગારેલો હતો. તેના શરીરમાંથી સંગીત નીકળતું અને તે સંપૂર્ણ હતું. તેમની પાસે તેમનો દૂતોનો સમુદાય હતો. તેઓ ખાસ કરીને દેવના પવિત્ર પર્વત પરથી દેવની આરાધના કરતા હતા. તેની સુંદરતાના કારણે તેનું મન ગ્રવિષ્ઠ થયું અને તેની સમૃદ્ધિથી તે અભિમાની બન્યો. જ્યારે દેવે તેને પૃથ્વી પર ફેંકી દીધો, ત્યારે તે તેની દૃષ્ટતામાં ગુસ્સે થયો. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ યશાયા 14:12-15 જોઈ લઈએ. યશાયાનું પુસ્તક ખોલો. યશાયાનું પુસ્તક 14મો અધ્યાય. અહીં પણ શૈતાન સંબંધી લખેલું છે. 14મો અધ્યાય 12-15. રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પરાપ્તર સમાન કરીશ. તે છતાં તું શેઓલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ ફકરમાં ફક્ત લ્યુસિફરનું પતન જોવા મળે છે. તે લ્યુસિફર કહેવાયો પ્રભાતનો તાળો હતો. તેને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો. તેને જગતને નબળું કરી નાખ્યું હતું. જ્યારે આ દૂતોની અંદર એક દિશાના વિચારો આવે છે, પછી તેઓ દિશા બદલતા નથી. જેમ આપણે માછલી અને કરચલાને મૂકીએ તો માછલી સીધી ચાલે છે, પણ કરચલો હંમેશા ટેઢો ચાલે છે. સીધો ચાલતો નથી, ટેઢો ચાલે છે. અને એવી જ રીતે દૂતોની અંદર એકવાર વિચાર આવે, એ ટેઢા ચાલે છે, સીધા ચાલતા નથી. અને આ લ્યુસિફર, શૈતાન, બધા દૂતોને સ્વર્ગની એદન વાડીમાં સિંહાસન પર બેઠેલો પરમેશ્વર, તેની ભક્તિ કરવા માટે આ લ્યુસિફર બધા દૂતોને લઈ જતો. અને બધા દૂતો દેવનું ભજન કરતા, અને એ જોઈને એનામાં ઘમંડ આવ્યું અને દેવને ખસેડીને દેવની જગ્યા પર બેસી જવાનો પ્રયત્ન કર્યો. અને એનું પડતીનું કારણ હતું. અને એના કારણથી એને સ્વર્ગની એદન વાડીમાંથી પરમેશ્વરે ફેંકી દીધો.
એને સાથ આપનારા 1/3 ભાગ દૂતોને પણ ફેંકી દીધા. એ દૂતોમાંથી ભૂતો બન્યા, લ્યુસિફરમાંથી શૈતાન બન્યો. અને બાઇબલ આપણને એમ કહે છે કે તેણે જગતને નબળું કરી નાખ્યું. કોણે? લ્યુસિફર, શૈતાને. અને તેથી બાઇબલ કહે છે તેણે પોતાના હૃદયમાં કહ્યું હતું કે તે આકાશો પર ચડી જશે. જોયું, પોતાના અંદર જે વિચારો હતા ને તે દેવના તારાઓ દૂતો કરતા તેનું રાજ્યસ્થાન ઊંચું રાખશે. એટલે જ્યાં પરમેશ્વર બિરાજમાન છે એ પરમેશ્વરની જગ્યાને એ પોતે લઈ લેવા માંગતો હતો. અને એનું પડતીનું કારણ, તે સભાના પર્વત પર બેસશે, તેઓ પર હુકમ ચલાવવા, તે વાદળોની ઊંચાઈ દેવનું રાજ્ય કરતા પણ ઊંચું ચડી જશે. જો દેવનું રાજ્ય કરતા પણ ઊંચે ચડી જશે, યાને કે દેવની જગ્યાને લઈ લેવી અને પોતે સિંહાસન પર બેસી જવું અને પોતાને પરાપ્તર સમાન કરવું. અને પોતાને પરાપ્તર દેવ સમાન કરશે, દેવને હટાવી મૂકવું અને બ્રહ્માંડ પર રાજ કરવું, એવી તેની ઈચ્છા હતી. કોની? લ્યુસિફરની. પણ દેવે તેઓને શેઓલ સુધી નીચે ફેંકી દીધો અને છેક નીચેના ખાડાના ઊંડાણમાં નાખ્યો. છેક નીચેના ઊંડાણના ખાડામાં નાખ્યો. આ એ શૈતાનનું પડતીનું કારણ હતું. મારા પ્રિય ભાઈ બહેનો, આ 3 મુખ્ય દૂતો હતા. ગાબ્રિએલ જે સંદેશવાહક, અને મિખાએલ યોદ્ધો, અને લ્યુસિફર જેની અંદર બધી જ કારીગીરી હતી અને લીડરશિપ કરનાર વ્યક્તિ હતો. બધા દૂતોને લઈ જઈને પરમેશ્વરનું ભજન કરતો. તો એને એમ લાગ્યું કે જો દેવના ઉપર ગાદી બનાવું તો આ બધા દૂતો મારું ભજન કરશે. અને એ એનું પડતીનું કારણ છે પ્રિયો, એ એનું પડતીનું કારણ છે. તો બાઇબલ પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય અને 4ઠી કલમ જુઓ. પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય તેની 4ઠી કલમ. 4ઠી કલમ. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ, એટલે કે 1/3 ભાગ. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. આ લ્યુસિફર શૈતાન સંબંધી છે. શૈતાનને અજગર તરીકે પણ દર્શાવેલ છે, જેને મિખાએલ દ્વારા બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. મિખાએલ જે યોદ્ધો દૂત છે એના દ્વારા બહાર કાઢી નાખવામાં આવ્યો હતો, કે જે એક પ્રમુખ દૂત હતો અને જેમની સાથે સ્વર્ગના 3જા ભાગના દૂતો પણ હતા. અને એ 3જા ભાગના દૂતો એટલે 1/3 ભાગ દૂતો આ લ્યુસિફરને સાથ આપનારા. એ લ્યુસિફરને પરમેશ્વરે ફેંકી દીધો, એની સાથે 1/3 ભાગ દૂતોને પણ ફેંકી દીધા. એ દૂતોમાંથી ભૂતો બન્યા, લ્યુસિફરમાંથી શૈતાન બન્યો. કલમ 9 જુઓ. એમાં પ્રગટીકરણ 12મો અધ્યાય 9મી કલમ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. અને એ જ આજે આખી પૃથ્વી પર તમામ માનવ જાતની જિંદગીને નષ્ટ કર્યો છે. પરંતુ પ્રભુને ધન્યવાદ હોજો, જે આકાશ અને પૃથ્વીનો માલિક આ સંસારની અંદર સ્ત્રીની સંતાન થઈને માનવના રૂપમાં આવ્યા. એ લ્યુસિફર શૈતાનના રાજ્યને અંદર અધિકારને તોડી પાડવા અને મનુષ્યને આઝાદ કરવા માટે તે આવ્યા. જ્યારે શૈતાનને સ્વર્ગની એદન વાડીમાંથી ફેંકી દીધો અને જે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યા, પરમેશ્વરનો વિરોધી બન્યો. અને એક જ માણસ આદમ ને બનાવ્યો. સગળી માનવ જાતિના બીજ પરમેશ્વરે આદમમાં મૂકેલા હતા.
અને આદમ એક માણસની પ્રતિનિધિના રૂપમાં દેવ સમાન એના પગની નીચે બધું મૂક્યું હતું. અને એ માણસ જો મારા લક્ષમાં આવી જાય તો દુનિયાની તમામ માનવ જાતિ મારા લક્ષમાં આવી જશે. એવું શેતાને પૃથ્વી પર પડ્યા પછી પણ આવો વિચાર કર્યો. તો આગળ જુઓ, યોહાનની લખેલી સુવાર્તાને આપણે જોઈએ. એમ લખેલું છે, કલમ 9 આપણે વાંચ્યું, તેને જૂનો સર્પ કહેવામાં આવ્યો જે દુષ્ટ અને શૈતાન છે. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 27મી કલમ, આપણા પ્રભુ ઈસુને પરસ્વાધીન કરે એના પહેલા તે શૈતાન યહૂદામાં પેઠો. બાઇબલ જો, બાઇબલ શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય તેની 27મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 27મી કલમ. 27મી કલમ હું તમારા માટે વાંચું છું. અને કોળિયા લીધા પછી તરત તેનામાં શૈતાન પેઠો. માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાં એક હતો યહૂદા ઇસ્કરિયોત, જે દાનની થેલી સાથે રાખવા વાળો. એણે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરે એના પહેલા તે શૈતાન યહૂદા ઇસ્કરિયોતમાં પેઠો. પાપ અને લ્યુસિફરના પતન દ્વારા જ સંભાવિત જે જગત હતું તેનો ભારે વિનાશ થયો હતો. એ લ્યુસિફરનું પડતીનું કારણ. અને બાઇબલ શું કહે છે? બીજો પિતર 3જો અધ્યાય ને 5-6. બીજો પિતર 3જો અધ્યાય 5 અને 6. જો પરમેશ્વરે આટલી સુંદર સૃષ્ટિ બનાવી હતી તેનું પરિણામ શું છે જુઓ. કેમ કે તેઓએ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. તેથી તે વેરાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. અને તેથી બાઇબલ એમ કહે છે, તે વેરાનું જૂનું આકાશ અને પૃથ્વી પાણીમાં ડૂબી સગરું નાશ પામ્યું. ઉત્પત્તિ 1 અધ્યાયની 2જી કલમની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. જો બીજી કલમ, ઉત્પત્તિ 1 અધ્યાય 2જી કલમ. અને પૃથ્વી અસ્તવ્યસ્તતા ખાલી હતી. અસ્તવ્યસ્ત અને ખાલી થવાનું કારણ એ છે કે જ્યારે લ્યુસિફરને ફેંક્યો તે સમયની અંદર પૃથ્વી બહુ જ સુંદર હતી, પણ એના ટુકડા થઈ ગયા. શરૂઆતમાં દેવે જેની રચના કરી હતી તેનો વિનાશ થયો. તે પ્રથમ કલમમાં આ રીતે દર્શાવાય છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું. જળનિધિ પર અંધારુંનું કારણ એ કે લ્યુસિફર પડ્યો ત્યારે એ અંધકાર આવ્યો. અને યર્મિયા 4થો અધ્યાય અને તેની 23મી કલમ જુઓ. યર્મિયાનું પુસ્તક જૂના કરારમાં 4થો અધ્યાય અને તેની 23મી કલમ. અહીંયા પણ લ્યુસિફર સંબંધી લખેલું છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત કેવી રીતે થઈ ગઈ, જળનિધિ પર અંધારું કેવી રીતે આવી ગયું. કલમને જુઓ, 4થો અધ્યાય 23મી કલમ. મેં પૃથ્વીને જોઈ, યર્મિયા કહે છે, મેં પૃથ્વીને જોઈ તો જુઓ તે અસ્તવ્યસ્ત હતી અને આકાશોને જોયા તો તેઓમાં અજવાળું ન હતું. મેં પર્વતોને જોયા તો જુઓ તેઓ કંપતા હતા અને સર્વ ડુંગરો થરથરતા હતા. મેં જોયું તો જુઓ કોઈ મનુષ્ય દેખાતું ન હતું ને આકાશોના પક્ષીઓ નાસી ગયા હતા. મેં જોયું તો જુઓ રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાની સમક્ષ તેના ભારે કોપને લીધે તેનો સર્વ નગરો પાયમાલ થયા હતા. યર્મિયા પ્રબોધકે પણ જૂના કરારનો મોટો પ્રબોધક અને ઉત્પત્તિના 1 અધ્યાયની અંદર 1, 2 કલમની અંદર જે ઘટનાઓ બની જેનો સંબંધીનો અનુભવ યર્મિયાને પણ થયો કે આ ઘટના કેવી રીતે બની.
કેવી રીતે પૃથ્વી અસ્તવ્યસ્ત થઈ ગઈ, કેવી રીતે પૃથ્વી ખાલી થઈ ગઈ, કેવી રીતે જળનિધિ પર અંધારું આવ્યું, જેનું આપણે વર્ણન અહીં જોઈ શકીએ છીએ. પ્રબોધકની પાસે એક દર્શન હતું. કોની પાસે? યર્મિયાની પાસે, જે દર્શાવે છે કે પૃથ્વી અસ્તવ્યસ્તતા ખાલી હતી, પર્વતો કંપતા, ડુંગરો ઠરઠરતા, કોઈ મનુષ્ય દેખાતું ન હતું, શહેરો પક્ષો નાસી ગયા અને રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી, કેમ કે યહોવાના ભારે કોપના લીધે તેના સર્વ નગરો પાયમાલ થયા હતા. જ્યારે શૈતાન દ્વારા પાપ પ્રથમવાર પ્રવેશ્યું ત્યારે આપણે કહી શકીએ છીએ કે ઉત્પત્તિ 1:1 પણ પ્રમાણે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી હતી, તેનો દેવે નાશ કર્યો. કેમ કે તે વેરાએ પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી, તેથી તે વેરાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પરંતુ સ્વર્ગની એદન વાડીમાંથી લ્યુસિફર શૈતાનને પરમેશ્વરે ફેંક્યો અને એને સાથ આપનારે એક તૃતીયાંશ ભાગ દૂતોને પણ ફેંકી દીધા. એ દૂતો સુંદર હતા, લ્યુસિફર શૈતાન પણ સુંદર હતો, પરંતુ એની પડતીનું કારણ એ દૂતોમાંથી ભૂત બન્યો અને બધા દૂતો એ ભૂતો બન્યા. લ્યુસિફરમાંથી એ જ શૈતાન બન્યો, જે આખી પૃથ્વીને ભમાવે છે. જ્યારે પડ્યો ત્યારે પૃથ્વીના ટુકડે ટુકડા થઈ ગયા અને જે મોટા મોટા ડાયનેસોરો હતા, ઇલેક્ટ્રિક ઝાડો હતા, બધું જ જમીનમાં દફન થઈ ગયું. અને આજે પૃથ્વીના ટુકડાને આપણે જોઈએ છે અને એ પૃથ્વીના ટુકડા આજે એને દેશ તરીકે વર્ણન કર્યું છે. અને કરીબન 195-200 જેટલા દેશો, એનાથી વધુ એમ કહે તો ચાલે. અને શ્રીલંકાને જોઈએ, આજે શ્રીલંકાની અંદર બહુ જ મોટી આફત છે. 500 રૂપિયાના 1 કિલો ચોખા થઈ ગયા છે. 4000 કરતા પણ વધારે સિલિન્ડર ગેસનો બાટલો, 4000નો. પાણીનો બાટલો આપણે પીએ છીએ, પાણી એ 100 રૂપિયાનો પાણીનો બાટલો. દાળ ચોખા જે કંઈ તમે લો, પુષ્કળ કિંમત છે અને પુષ્કળ મહેંગાઈ છે અને માણસોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. અને લખેલા વચન પ્રમાણે આખી દુનિયામાં થઈ રહેલું છે. મારા પ્રિય ભાઈ બહેનો, અત્યારે યુક્રેન અને રશિયાની અંદર યુદ્ધ ચાલે છે અને એ તો હસ્કેલ 38મા અધ્યાય 39મા અધ્યાયમાં લખેલા વચનો એ પૂરા થઈ રહેલા છે. અને જે ડાયનેસોરો, પક્ષીઓ, જ્યારે લ્યુસિફર પડ્યો ત્યારે એ બધા જ ઇલેક્ટ્રિકથી ભરેલા બધા જમીનમાં દફન થઈ ગયા. અને આજે જે ગેસ, પેટ્રોલ, ડીઝલ જે કંઈ નીકળે છે એમાંથી નીકળે છે, એવું આપણે સમજીએ. બીજી એક બાબત કે વૈજ્ઞાનિક લોકો કહે છે કે પૃથ્વી ફરી રહેલી છે, પરંતુ એમ માની લો એક ચક્રમાં ચાલી રહેલું છે. જેમ કેલેન્ડર આપણે દિવાલ સાથે લટકાવેલું હોય તો પણ જાણે કે તે ફરતું છે, પણ છતાં સ્થિર છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, જાણે કે કેલેન્ડર ફરતું હોય છતાં એ સ્થિર છે. તો આખી પૃથ્વીને પ્રભુ જ જે છે સ્થિર રાખે છે અને સગરાને તે નિભાવી રાખે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ છે ખ્રિસ્તમાં એક પ્રકટીકરણ, એનો પરિચય. પ્રભુ કેટલો મહાન છે જેને આપણે સમજી શકીએ છીએ. તો ઈસુ આજે પણ જીવતો છે અને કેવી રીતે પાપ આવ્યું એ તમે આગલા ઘણા બધા વિષયોની અંદર શીખી ગયા છો અને શીખતા જાઓ. હું શીખવા માટે તૈયાર છું, પરંતુ જ્યારે તમે વિડીયો જુઓ તો પૂરેપૂરો જુઓ, એને અધૂરો ના છોડો, કે જેથી તમને એમાં દિવ્ય પ્રકાશ મળે. యేసు આજે પણ જીવતો છે. જે મરણ પામ્યો દત્તાને પાછો ઉઠ્યો, એ જલ્દી તેના લોકોને લેવાને માટે આવી રહેલો છે. અને જો તે લેવા આવે તો મારે ને તમારે તૈયારીમાં રહેવાની જરૂર છે. આ જે વિષય તમે સાંભળો છો, મહેરબાની કરીને તમે નોટબુકમાં લખી લેજો કે તમને યાદ રહે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, યેસુ મસીહના નામે પ્રાર્થના કરીએ છીએ લોર્ડ, ખ્રિસ્તમાં પ્રગટીકરણ એટલે કે મેળવાયેલો પ્રકાશ, આપવામાં આવેલો પ્રકાશ, પ્રાપ્ત થયેલો પ્રકાશ, જે પ્રભુ પરમેશ્વર તમે તમારા લોકોને આપ્યો છે, ત્યારે મારા જીવનના સ્વામી મસીહ ઈસુના નામે પ્રાર્થના કરું છું, એ ખ્રિસ્તમાં પ્રગટીકરણ, એનો પરિચય, એનો અનુભવ અને સ્વર્ગદૂતોની ઉત્પત્તિની બાબતો પ્રભુ તમે તમારા લોકોની સમક્ષ પ્રગટ કરી છે. પરંતુ પ્રભુજી,
તારા માટે કોઈ કામ અશક્ય નથી. અશક્યને શક્ય બનાવનાર ઈશ્વર તમે છો. તારા નામ પર ભરોસો કરનારા લોકો અને તારી ભક્તિ કરનારા લોકોને આત્મિક સમજ મળે અને કોઈ પણ બાબતોમાં તેઓ અપૂર્ણ ન રહે પરંતુ સંપૂર્ણ બનતા જાય. મારી પ્રાર્થના છે તમામ અંધકારની શક્તિને, શૈતાનના પરિબળોને, મસીહ વિરોધીની આત્માને ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં તોડી નાખું છું. હાલેલુયા. અને આ સમયમાં સાંભળનારોનું કલ્યાણ થાય માટે દરેકના જીવન આત્મા મન શરીર પર ઈસુ તારું લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો તથા પ્રભુ અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ અને આત્મિકતામાં આગળ વધો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.